ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર પાટનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વની ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો જે મોરબી ખાતે મોરબીના જેતપર ખાતે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોના ખેતરમાં જે 20 થાંભલાના વળતરને લઈને આંદોલન ચાલી રહ્યું છે, એ ખેડૂત આંદોલનને લઈને આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। આ ચર્ચાની અંદર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ખેડૂતોના વર્તનને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી છે। તમને એ પણ માહિતી આપી દઈએ કે થોડીક વારમાં 3:30 ની આસપાસ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી પત્રકાર પરિષદ કરશે અને પૂરેપૂરી શક્યતાઓ છે આ પત્રકાર પરિષદમાં કેબિનેટ બેઠકમાં જે ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચાને લઈને માહિતી આપશે। ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આ ત્રણેય મોટા નેતાઓ અને તમામ વિભાગના અધિકારીઓ સાથે ગુજરાતમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે મોરબીના જેતપુરમાં, એને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। બની શકે છે ખેડૂતો માટે કોઈ રાહતના સમાચાર, સારા સમાચાર બેઠકમાંથી બહાર આવી શકે છે। શું વધારે વિગત છે આને લઈને આપણે ચર્ચા કરવી છે। મારી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી આનંદ બારોટ જોડાઈ ગયા છે। આનંદ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, બેઠકમાં સૂત્રોનું માનીએ તો આ બેઠકની અંદર ખેડૂત આંદોલનને લઈને ચર્ચા કરવામાં આવી છે। શું છે વધારે વિગત? જી ચોક્કસથી જયદેવસિંહ, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની આજરોજ જે રીતે દર બુધવારે કેબિનેટ બેઠક યોજાય છે તે પ્રમાણે આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી। મહત્વનું છે કે જે રીતે વરસાદની સિઝન ચાલુ છે એટલે સ્વાભાવિક રીતે જ જે શહેરો છે, ગામડાઓ છે, ત્યાં લોકોને મુશ્કેલી ના પડે એટલે પ્રી મોન્સૂનની કામગીરી વિશે, વિકાસના કાર્યો વિશે ચર્ચા થઈ। સાથે જ ખેડૂતોના પાકને જે છે યોગ્ય કિંમત અને વળતર મળે તે મુદ્દે ચર્ચા થઈ। પરંતુ સૂત્રોનું માનીએ તો એક મહત્વની જે મુદ્દો છે તે આ બેઠકમાં સામે આવ્યો હતો, કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે છે તે ખેડૂતો પોતાના જે ખેતરની અંદર વીજ કંપનીઓ દ્વારા જે રીતે ઇલેક્ટ્રિક થાંભલા નાખવામાં આવે છે તેનું યોગ્ય વળતર નથી મળી રહ્યું, જેને લઈને મોરબી જેતપુર ખાતે મોટી સંખ્યામાં અને છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો દ્વારા આ મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે। સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે રાજકીય પક્ષો દ્વારા પણ જે છે તે ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું અને જે ટ્રેક્ટર રેલી હતી તે પણ યોજવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવું થયું કે ખેડૂતોનો જે મુદ્દો છે તે ડાયવર્ટ થઈ રહ્યો છે અને રાજકીય પાર્ટીઓ તેનો જસ ખાટવા માટે આ જે તમામ મુદ્દો છે તેને હાથો બનાવતી હોય। હવે આ લડત જે છે થોડા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ જાતે હાથમાં લીધી છે અને ખેડૂત જે સંગઠનો છે, ખેડૂત આગેવાનો છે, કિસાન સંઘ દ્વારા પણ જે છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। એટલે સ્વાભાવિક રીતે છેલ્લા ઘણા સમયથી જયદેવસિંહ આ જમીનની અંદર જે વીજપોલ નાખવામાં આવ્યા છે તે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહ્યું નથી, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આ તમામ મુદ્દે ઘણા સમયથી રાજ્યમાં ચર્ચા વિચારણા અને આંદોલન જેવી એક સ્થિતિ પ્રવર્તી રહી છે। એટલે આજની કેબિનેટ બેઠકમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ જે વીજપોલ નાખવાનો જે મુદ્દો હતો અને વળતરનો જે મુદ્દો હતો તે કેન્દ્ર સ્થાને રહ્યો હતો અને તમામ જે ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે તમામ જે મંત્રીમંડળ દ્વારા એક સૂરે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોય તે પ્રમાણેની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો કિસાન સંઘો અને જે ખેડૂત આગેવાનો છે તેઓ પણ મુખ્યમંત્રીને મળ્યા હતા। એટલે સ્વાભાવિક રીતે જ હવે સરકાર આ આંદોલન વધુ ઉગ્ર ના બને અને ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય આવે તે પ્રકારની જાહેરાત કેબિનેટ બેઠક બાદ થઈ શકે એવી પણ એક માહિતી સામે આવી રહી છે। કારણ કે સ્વાભાવિક રીતે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ સરકાર છે। હંમેશાથી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જ તમામ નિર્ણયો લેવામાં આવે છે, ચાહે વીજળી આપવાની વાત હોય, ખેડૂતોને પાણી આપવાની વાત હોય, પાકને યોગ્ય વળતર આપવાની માંગ હોય, સરકાર હંમેશા ખેડૂતો સાથે જ ઊભી છે અને ખેડૂતોને યોગ્ય વળતર અને ખેડૂતોની તમામ માંગણીઓ પૂરી કરવા માટે જ સરકાર કટિબદ્ધ છે। પરંતુ છેલ્લા કેટલાક વખતથી જે રીતે આ વીજપોલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો તે આજે કેબિનેટ બેઠકની અંદર કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો અને તમામ મંત્રીઓ દ્વારા પણ આ ખેડૂતોને આ વીજપોલ જે નાખવાનો છે તેનું યોગ્ય વળતર મળી રહે અને આનો યોગ્ય સુખદ
ચર્ચા કરીને નિરાકરણ આવે, કારણ કે સ્વાભાવિક રીતે જ ખેડૂતો જગતનું તાજ કહેવાય છે અને સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી આવી છે. એટલે સ્વાભાવિક રીતે જ આ આંદોલન વધુ ઉગ્ર ના બને, કોઈ અન્ય પાર્ટીઓ રાજકીય જશ ખાતી ના જાય અને ખેડૂતોને તેમનો યોગ્ય ભાવ મળે, ખેડૂતોને યોગ્ય તેમનું વળતર મળે, ખેડૂતોની માંગણી સ્વીકારવા માટે જ આજે તમામ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ એકસૂર થયા હતા, એવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મુખ્યમંત્રી દ્વારા પણ જે છે તે આ સંદર્ભે મીટિંગ કરવામાં આવી હોય અને ચર્ચા વિચારણા થઈ હોય કૃષિ વિભાગના, ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે, એવી પણ એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. એટલે કે આવનાર સમયમાં જયદેવસિંહ જે છે તે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે, યોગ્ય વળતર ખેડૂતોને મળી રહે, આંદોલન જે ના કરવું પડે અને ખેડૂતોની જે માંગણીઓ છે તે સંતોષાય, તેના માટે સરકાર કટિબદ્ધ હોય, તે પ્રમાણેનું આખું વાતાવરણ હવે સરકારની અંદર જોવા મળી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં પણ આ મુદ્દે ચર્ચા થશે, એક યોગ્ય ડ્રાફ્ટ જે છે તે તૈયાર કરવામાં આવશે અને મુખ્યમંત્રીની ફાઇનલ મહોર બાદ જ આ જે છે નિર્ણય સત્તાવાર રીતે લેવામાં આવશે. જી જયદેવજી. જી જી આનંદ, આજ સરકારે આ ગત વર્ષે જ્યારે કમોસમી વરસાદ પડ્યો હતો, ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, ત્યારે ફરીવાર એ જ ખેડૂતોને આશા જાગી છે કે સરકાર ખેડૂતો સામે ફરીથી જોવે. જે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન પાછલા 15-20 દિવસથી ચાલી રહ્યું છે, સુરનગર હોય, મોરબી હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત, આ તમામ જગ્યાના ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. જે વીજ થાંભલાઓ ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે એનું યોગ્ય અત્યારના ભાવ પ્રમાણે વળતર મળે. આ લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ એ માંગને લઈને જે ખેડૂતોએ આંદોલન કર્યું હતું, પણ એ આંદોલનને રાજકીય, આપણે જે વાત કરીએ પ્રમાણે રાજકીય પક્ષોએ તેને જસ ખાટવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂતો અહીંયા એક મક્કમ રહ્યા, તમામ રાજકીય પક્ષોને દૂર કર્યા અને ખેડૂત આંદોલન જે સક્રિય રીતે સફળ દેખાય એ પ્રમાણે આંદોલન કર્યું. હવે એ જ આંદોલનને એક યોગ્ય નિરાકરણ અંત સુધી લાવવા માટે રાજ્ય સરકાર જે પ્રત્યે કટિબદ્ધ છે પ્રમાણે રાજ્ય સરકારે આજે કેબિનેટ બેઠકમાં કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીની હાજરીમાં મુખ્યમંત્રીએ ખાસ ચર્ચા કરી છે, કારણ કે આ સરકાર ખેડૂતો માટે હંમેશા તત્પર રહી છે, સારા કાર્યો માટે. ત્યારે આ સરકાર હવે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટેની તૈયારી કરી ચૂકી છે. કેબિનેટ બેઠકમાં જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે તમામ મંત્રીઓ, કેબિનેટના તમામ મંત્રીઓએ ખેડૂતોના પક્ષમાં સાથ આપ્યો હોય, સરકારને કીધું, મુખ્યમંત્રીને રજૂઆત કરી કે ખેડૂતોની વાત સાચી છે, માંગણી સાચી છે. એટલા માટે હવે બની શકે છે થોડીક વારમાં કૃષિ મંત્રી, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર, સારા સમાચાર રજૂ થાય તેવી શક્યતાઓ છે. આનંદ, થોડીક વારમાં જ્યારે કૃષિ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, કેટલી શક્યતાઓ છે આ પ્રેસ કોન્ફરન્સમાં જે ખેડૂતોના આંદોલનની ચર્ચા કરવામાં આવે? જી ચોક્કસથી જયદેવસિંહ, વાત કરીએ પ્રમાણે કે હવે ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોની માંગણી સંતોષાય, તે માટે સરકાર કટિબદ્ધ હોય તે પ્રકારનું સમગ્ર વાતાવરણ સર્જાયું છે. કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને ભૂપેન્દ્રભાઈની પણ એક બેઠકથી હોય તેવું પણ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે. એટલે કે સરકાર આજે હવે આંદોલન છે તે વધુ ખેંચવા માંગતી નથી, કારણ કે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે. ખેડૂતોને કોઈ નુકસાન ન થાય, ખેડૂતોને યોગ્ય વળતર મળે, એ પછી ચાહે પૂરમાં આવેલું પાકનું નુકસાન હોય કે અતિવૃષ્ટિથી થયેલું નુકસાન હોય, એટલે તમામ કોઈ પણ ખેડૂતોના મુદ્દા હોય, સરકાર તેનો યોગ્ય રીતે બેઠક કરીને નિરાકરણ લાવવા માંગે છે. કારણ કે ઝઘડી અને આંદોલન કરવું કોઈ વિષય નથી કે એનાથી કોઈ મુદ્દા સોલ્વ થતા નથી. બેઠક કરો અને તેનાથી જ કોઈ નિવેડો આવી શકે. એટલે આગામી સમયમાં પણ જે ખેડૂત આગેવાનો છે, ખેડૂત સંગઠનો છે, તેમની સાથે કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી ભૂપેન્દ્રભાઈ, ઉચ્ચ અધિકારીઓ તમામ બેઠક કરશે ને ગ્રાફ તૈયાર કરશે ને તેમને યોગ્ય વળતર મળે તે રીતે જ નિર્ણયો લેવામાં આવશે. અને ખાસ કરીને હમણાં થોડી ક્ષણો બાદ જે છે તે કેબિનેટ મીટિંગ પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદનું કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જે છે તે કરવામાં આવશે અને સ્વાભાવિક રીતે બની શકે કે સૂત્રો દ્વારા જે પ્રમાણે માહિતી મળી રહી છે, એટલે આ જે વીજપોલ થાંભલાનો મુદ્દો છે, વળતરનો મુદ્દો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક સરકાર હકારાત્મક વલણ અપનાવે, ખેડૂતોને કોઈ અન્યાય ના થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી પણ આ પત્રકાર પરિષદમાં જાહેરાત થાય તે પ્રમાણેની પણ માહિતી સામે આવી રહી છે. જી આનંદ, અતિ મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે.
કેબિનેટ બેઠકમાં જે દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે, આ બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં જે મોરબીના જેતપુર ખાતે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલનને સફળ રીતે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે ચર્ચા કરી છે. બેઠકમાં બની શકે છે થોડીક વારમાં કૃષિ મંત્રી જે પત્રકાર પરિષદ છે, એ પત્રકાર પરિષદમાં સરકાર કોઈ મોટી અને રાહતની વાત કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપ અમારો વિડીયો સોશિયલ મીડિયા પર પણ જોઈ શકો છો. દર્શક મિત્રો, આપને આ સમાચાર કેવા લાગ્યા, ખેડૂત આંદોલન વિશે તમારી શું પ્રતિક્રિયા છે, આ તમામ આંદોલન વિશે તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. આનંદ, આપે જે અત્યારે માહિતી આપી એ તમામ માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.